हेलो फ्रेंड्स, हूँ छूं केतन देसाई અને સ્વાગત છે તમારું જીપીએસસી સ્કૂલમાં। મિત્રો, આજે આપણે જીપીએસસી દ્વારા લેવાતી ગુજરાતની મોસ્ટ પોપ્યુલર 3 એક્ઝામો એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 અને ક્લાસ 2, ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 આ 3 એક્ઝામની ડિટેલમાં માહિતી લઈશું। જેની અંદર સૌથી પ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું, જેમાં આ એક્ઝામ્સ માટે શું ક્વોલિફિકેશન જોઈએ છે, કઈ એજ સુધી તમે આ એક્ઝામ આપી શકો એ જોઈશું। ત્યારબાદ એક્ઝામ પેટર્ન જોઈશું, જેની અંદર પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ 3 એક્ઝામ પેટર્નની ડિટેલમાં ચર્ચા કરીશું। ત્યારબાદ જનરલ સ્ટ્રેટેજી જોઈશું, જેની અંદર કટ ઓફ એનાલિસિસ અને ટાઈમ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરીશું। ત્યારબાદ પ્રિલિમ સ્ટ્રેટેજી જોઈશું, જેની અંદર પ્રિલિમ્સ માટે કઈ બુક્સ વાંચવી, મોક ટેસ્ટ આપવા કે નહીં, OMR કઈ રીતે ભરવી વગેરે વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ મેન્સની સ્ટ્રેટેજી જોઈશું, જેમાં મેન્સમાં કઈ બુક્સ વાંચવી, આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું એની માહિતી મેળવીશું। અને છેલ્લે ઇન્ટરવ્યૂ સ્ટ્રેટેજી જોઈશું, જેની અંદર પોતાની જાતને ઇન્ટરવ્યૂમાં કઈ રીતે પ્રેઝન્ટ કરીશું, ઇન્ટરવ્યૂ સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બાબતે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ જોઈએ કે આ 3 એક્ઝામ માટે ક્વોલિફિકેશન શું જોઈએ છે। તો ગ્રેજ્યુએટ તમે હોવા જોઈએ। કોઈ પણ ફિલ્ડમાં અગર તમે ગ્રેજ્યુએટ છો તો તમે આ 3 એક્ઝામ્સ આપી શકો છો। જ્યારે એજની વાત કરીએ તો 20 વર્ષની ઉંમરથી લઈને 35 વર્ષ સુધી તમે આ એક્ઝામ આપી શકો છો। OBC, SC અને ST માટે અલગથી રિલેક્સેશન આપવામાં આવે છે 5 વર્ષનું, તેમજ મહિલાઓ માટે પણ એક્સ્ટ્રા 5 વર્ષ રિલેક્સેશન આપવામાં આવે છે। એક્ઝામ પેટર્ન જોઈએ તો સૌપ્રથમ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 અને ક્લાસ 2 એની એક્ઝામ 3 ફેઝમાં લેવાય છે। જેમાં પ્રથમ ફેઝ પ્રિલિમિનરી એક્ઝામિનેશન, જેની અંદર ઓબ્જેક્ટિવ ટાઈપના 2 પેપર હોય છે, જનરલ સ્ટડીઝ 1 અને જનરલ સ્ટડીઝ 2। બંને પેપરો 3-3 કલાકના હોય છે અને બંનેના માર્ક્સ હોય છે 200। ટોટલ 400 માર્ક્સની આ એક્ઝામ લેવાય છે। મિત્રો, આ એક્ઝામના માર્ક્સ એ મેરિટમાં ક્યાંય ગણાવવાના નથી। આ એક્ઝામ ફક્ત આપણે ક્વોલિફાય કરવાની છે। પ્રિલિમ પરીક્ષાના પરિણામને આધારે જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાના આશરે 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે। એટલે કે 100 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે તો ટોટલ 1500 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે। મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની અંદર ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના 6 પેપર હોય છે। પ્રથમ ગુજરાતી, બીજું છે ઇંગ્લિશ, ત્રીજું છે એસએ, ચોથું છે જનરલ સ્ટડીઝ 1, પછી જનરલ સ્ટડીઝ 2 અને લાસ્ટ છે જનરલ સ્ટડીઝ 3। આ 6 પેપર 3-3 કલાકના હોય છે અને દરેક પેપરના 150 માર્ક્સ હોય છે। ટોટલ 6 પેપરના થઈને થયા 900 માર્ક્સ। ત્યારબાદ ત્રીજા ફેઝની વાત કરીએ તો એની અંદર તમારું ઇન્ટરવ્યૂ લેવાય છે, જેને પર્સનાલિટી ટેસ્ટ પણ કહે છે, જે 100 માર્ક્સનું હોય છે। અને આ 900 તેમજ 100 માર્ક્સ ઇન્ટરવ્યૂના એમ કરતાં ટોટલ થયા 1000 માર્ક્સ અને 1000 માર્ક્સમાંથી આપણું ફાઇનલ મેરિટ બને છે, જેમાંથી સિલેક્શન લિસ્ટ તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 તેમજ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો આની અંદર પ્રાથમિક કસોટીમાં એક પેપર હોય છે, જેનો સમય 2 કલાકનો હોય છે અને કુલ 200 માર્ક્સ માટે હોય છે। આ એક્ઝામના માર્ક્સ પણ ક્યાંય ગણાતા નથી મેરિટની અંદર। જીપીએસસી ક્લાસ 1-2ની અંદર મેન્સ એક્ઝામ માટે 15 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવતા હતા, જ્યારે અહીંયા 6 ગણા ઉમેદવારોને મેન્સ માટે પાસ કરવામાં આવશે। આ એક્ઝામ્સની મેન્સની વાત કરીએ તો વર્ણનાત્મક પ્રકારના 4 પેપર હોય છે। પહેલું પેપર ગુજરાતી, બીજું અંગ્રેજી, ત્રીજું સામાન્ય અભ્યાસ 1 અને ચોથું સામાન્ય અભ્યાસ 2। આમાં પણ 4 પેપરનો સમય 3 કલાકનો રહેશે અને 100 માર્ક્સનું પેપર રહેશે। ટોટલ 4 પેપરના થઈને 400 માર્ક્સ અને આ 400 માર્ક્સમાંથી આપણું મેરિટ બનશે, જેમાંથી ફાઇનલ સિલેક્શન લિસ્ટ તૈયાર થશે।
મિત્રો 2016-17થી જ્યારથી આ નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં આવી છે ત્યારથી જીપીએસસી દ્વારા લેવાયેલી ક્લાસ 1-2ની 3 પરીક્ષાઓને આપણે કટ ઓફ જોઈશું. તો સૌપ્રથમ 2016-17ની અંદર જ્યારે એક્ઝામ લેવાઈ ત્યારે ટોટલ 335 જગ્યાઓ માટે એક્ઝામ લેવાઈ હતી, જેનું પ્રિલિમનું કટ ઓફ હતું 113.05, જ્યારે ફાઇનલ કટ ઓફ 463.50 રહ્યું હતું. 2018-19ની વાત કરીએ તો 294 જગ્યાઓ માટે ભરતી થઈ હતી, જેનું પ્રિલિમનું કટ ઓફ હતું 120, જ્યારે ફાઇનલ કટ ઓફ હતું 452.75. ત્યારબાદ 2019-20ની પરીક્ષાની વાત કરીએ તો 97 જગ્યાઓ માટે એક્ઝામ લેવાઈ હતી, જેનું પ્રિલિમનું કટ ઓફ રહ્યું હતું 139.06, જ્યારે મેન્સ એક્ઝામ લેવાની હજી બાકી છે. મિત્રો હવે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ તો આપણે સંપૂર્ણ ટાઈમને 3 ભાગમાં વહેંચીશું. પ્રથમ છે રેગ્યુલર, જેની અંદર આપણે રેગ્યુલર ટાઈમ એટલે કે જાહેરાત આવે છે એ પહેલાંથી જ જે આપણે તૈયારી કરીએ છીએ એ ભાગ ગણીશું રેગ્યુલરમાં. જ્યારે જાહેરાત પડી જાય છે, અંદાજે જાન્યુઆરી-ફેબ્રુઆરીની અંદર કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે જીપીએસસી દ્વારા, અને એમાં જીપીએસસી ક્લાસ 1-2ની જાહેરાત લગભગ જુલાઈ માસની આજુબાજુ કરવામાં આવતી હોય છે અને એક્ઝામ ઓક્ટોબરની અંદર લેવામાં આવતી હોય છે. તો આપણે જે રેગ્યુલર ટાઈમ છે એ જુલાઈ પહેલાંનો ગણીશું, જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધીનો, જેની અંદર આપણો રીડિંગ ટાઈમ રહેશે 6 થી 8 કલાકનો, જ્યારે 8 કલાકની આપણે રાતની ઊંઘ લઈશું. 2 કલાક તમે દિવસે જો તમને આદત હોય તો દિવસની ઊંઘ લઈ શકો છો, અને 6 થી 8 કલાક આપણે આપણા જનરલ ડ્યુટીઝ માટે એટલે કે રેગ્યુલર જે આપણું વર્ક છે, ખાવાનું, નાવાનું એ બધા માટે કાઢી શકીશું, એક્સરસાઇઝ માટે વગેરે માટે. ત્યારબાદ બીજા ફેઝની અંદર વાત કરીએ તો બિફોર પ્રિલિમ્સ 3 મંથ્સ, એટલે કે જો આપણે જુલાઈથી ગણીએ તો અંદાજે ઓક્ટોબરની અંદર આપણી એક્ઝામ લેવાની હોય છે. જુલાઈથી ઓક્ટોબર એટલે આપણી પાસે 3 મહિનાનો સમય હોય છે પ્રિલિમ પહેલાંનો. એની અંદર આપણે જોઈએ તો આપણું રીડિંગ ટાઈમ રહેશે 8 થી 10 કલાકનો, જ્યારે 8 કલાકની આપણે રાતની ઊંઘ લઈશું. મિત્રો આ સમય દરમિયાન જે 3 મહિના છે એ દરમિયાન આપણે દિવસે જે 2 કલાકની જો આપણી આદત છે તો એ ઊંઘ ટાળવાની રહેશે, કારણ કે લગભગ આપણા પેપરો દિવસ દરમિયાન લેવાતા હોય છે ને આખો દિવસ 2 પેપર એક દિવસમાં લેવાતા હોય છે, એટલે આખો દિવસ એક્ઝામ આપવામાં જતો હોય છે. જો આપણને દિવસે ઊંઘવાની આદત હશે તો એક્ઝામમાં આપણને નુકસાન થઈ શકે છે. માટે આપણે આ 3 મહિનાનો સમય છે એમાં આપણે દિવસની ઊંઘ ટાળવાનો પ્રયત્ન કરીશું, એ આદત છોડવાનો પ્રયત્ન કરીશું. 6 થી 8 કલાકનો સમય આપણે આપણી જનરલ ડ્યુટીઝ માટે કાઢીશું. આફ્ટર પ્રિલિમ અને મેન્સની પહેલાંની વાત, ત્રીજા ફેઝની વાત કરીશું આપણે. આફ્ટર પ્રિલિમ્સ અને મેન્સની પહેલાંનો સમયગાળો, એ સમયગાળા દરમિયાન 10 થી 12 કલાકનો આપણો રીડિંગ ટાઈમ રહેશે, જ્યારે 8 કલાકનો આપણો રાતની ઊંઘનો સમય રહેશે, અને 4 થી 8 કલાક એ આપણા ડેલી રૂટીન વર્ક્સ માટે રહેશે. ત્યારબાદ મેન્સ આપ્યા પછી અને ઇન્ટરવ્યૂ પહેલાંના સમયગાળાની વાત કરીએ તો એ સમયગાળા દરમિયાન આપણો રીડિંગ ટાઈમ રહેશે 4 કલાકનો. 2 કલાક આપણે મોક ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસમાં કાઢીશું, અને 2 કલાક જો તમે મોક ઇન્ટરવ્યૂ ક્યાંય આપો છો તો એ સમયગાળા માટે, અથવા તો જો તમે મોક ઇન્ટરવ્યૂ કોઈ જગ્યાએ આપવા નથી જતા તો યુટ્યુબની અંદર વિડીયો જોઈને એનું એનાલિસિસ કરવા માટે કાઢીશું. એટલે આ ટોટલ થશે આપણો 4, 2, 2 એટલે કે ટોટલ 8 કલાક. 8 કલાકની આપણી રાતની ઊંઘ રહેશે, અને 8 કલાક આપણું ડેલી બીજું જે પણ કામ છે એ આપણે કરી શકીશું. હવે મિત્રો આપણે પ્રિલિમ સ્ટ્રેટેજીની વાત કરીશું. તો સૌ પ્રથમ જોઈશું આપણે પ્રિલિમ્સમાં કઈ બુક્સ વાંચવી. તો અહીંયા હું ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેની વાત કરીશું આપણે. સૌ પ્રથમ જોઈએ તો ગુજરાતી મીડિયમ માટે ઇતિહાસના વિષય માટે કઈ બુક વાંચવી. તો ઇતિહાસ માટે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું જીસીઆરટી 11-12ની ઇતિહાસની બુકથી. એ કમ્પલસરી આપણે વાંચવાની રહેશે. ત્યારબાદ એક્સ્ટ્રા મોર રેફરન્સ માટે તમે આ બુકો વાંચી શકો છો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ યુવા ઉપનિષદની બુક છે, અને ભારતનો ઇતિહાસ આઈસીઈ દ્વારા હમણાં જ પબ્લિશ કરવામાં આવી છે એ બુક છે. આ સિવાય તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ કે એના દ્વારા પબ્લિશ કરાતી કોઈ પણ બુક એક્સ્ટ્રા રેફરન્સ માટે વાંચી શકો છો.
પણ હું એવું રિફર કરીશ કે આ બધી બુકો જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ દ્વારા બહાર પાડવામાં આવે છે એ આખી વાંચવા કરતાં એમાંથી જે આપણા સિલેબસને લગતા ટોપિક્સ છે એની ફક્ત આપણે નોટ બનાવીએ અને એ નોટમાંથી જ વાંચીએ, કારણ કે એ બુકો બહુ લાંબી હોય છે, ઘણા બધા પેજીસ હોય છે એમાં, તો એ બધી આખી બુકો વાંચવામાં આપણો ટાઈમ બગડી શકે છે. ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં પણ આપણે GCERT ઇંગ્લિશની જે બુક છે ઇંગ્લિશ મીડિયમની એ વાંચી શકીએ છીએ, અથવા તો NCERTની ધોરણ 11-12ની બુક. ઘણા બધા એવું કહેતા હોય છે કે GCERT કરતાં NCERT બુક્સ વાંચવી વધારે સારી રહે છે, પણ તમે અત્યારે હાલની કન્ડિશનમાં જોશો તો GCERT અને NCERT બંને દ્વારા કમ્બાઈન થઈ ગયું છે. તમે GCERTની બુક પણ NCERT દ્વારા જ બહાર પાડવામાં આવે છે, એટલે બંને સેમ જ છે, કોઈ ફર્ક નથી. તમે GCERT કે NCERT કોઈ પણ વાંચો, બધું સેમ જ છે. ત્યારબાદ મોર રેફરન્સ માટે તમે ઇન્ડિયાઝ એશિયન પાસ્ટ RS શર્મા દ્વારા બહાર પાડવામાં આવી છે, જે વાંચી શકો છો. ત્યારબાદ હિસ્ટ્રી ઓફ મેડિવલ ઇન્ડિયા એ સતીશચંદ્રની બુક છે, એ વાંચી શકો છો. હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા બિપિનચંદ્રની બુક છે, એ વાંચી શકો છો. આ ત્રણેય અલગ અલગ બુક છે અને ત્રણેય તમારે વાંચવી પડશે મોર રેફરન્સ માટે જો વાંચવી હશે તો. ત્યારબાદ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક્સ વાંચીને તમે નોટ્સ બનાવી શકો છો. બીજા સબ્જેક્ટની વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો, જેના માટે GCERT ધોરણ 10ની બુક વાંચવાની રહેશે. મોર રેફરન્સ માટે તમે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો યુવા ઉપનિષદની અથવા તો ICEની બુક છે, બંનેમાંથી કોઈ પણ એક વાંચી શકો છો. ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો GCERT ઇંગ્લિશમાં અથવા તો NCERT ધોરણ 10ની બુક અને આર્ટ એન્ડ કલ્ચર નીતિન સિંઘાનિયાની બુક તમે વાંચી શકો છો. ત્રીજા સબ્જેક્ટની વાત કરીએ તો ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, જેની અંદર એક જ બુક હું તમને રેફર કરીશ. એ બુક સિવાય બીજું કંઈ જ વાંચવાની જરૂર નથી. ભારતનું બંધારણ જે યુવા ઉપનિષદની બુક છે એ વાંચવાની રહેશે અને એમાંથી જ તમારી નોટ બનાવશો પ્રિલિમ માટે. મેન્સ માટે તો તમારે આખી બુક કરવી જ પડશે ડીપમાં, પણ પ્રિલિમ માટે તમે તમારી અલગથી નોટ એમાંથી બનાવી શકો છો. ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપવાના છે એ M લક્ષ્મીકાંતની બુક વાંચી શકે છે. ખૂબ જ સરસ બુક છે અને એમાંથી નોટ બનાવી શકાય છે. ચોથા સબ્જેક્ટની વાત કરીએ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. આ સબ્જેક્ટ એવો છે કે જે ફક્ત પ્રિલિમમાં પૂછાય છે, મેન્સમાં આ સબ્જેક્ટ પૂછાતો નથી. ફક્ત પ્રિલિમ પાસ કરી શકાય એટલી તૈયારી કરીશું તો ચાલશે, અને એના માટે તમે GCERTની ધોરણ 6 થી 10ની ગણિતની બુક લઈ શકો છો અને એના દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો. આ એવો વિષય છે કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલો તમને આવડશે. આ વાંચવાનો વિષય નથી, પ્રેક્ટિસનો વિષય છે. જે આ સિવાય તમે ગણિતની નીરજ ભરવાડની બુક છે એ કરી શકો છો. ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો GCERT ધોરણ 6 થી 10 અથવા તો NCERT તમે કરી શકો છો, અને મેથ્સ એન્ડ રિઝનિંગ RS અગ્રવાલની બુક છે એ તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો. પાંચમા સબ્જેક્ટની વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર અને આયોજન, જેના માટે GCERTની ધોરણ 11-12ની અર્થશાસ્ત્રની પુસ્તક વાંચવાનું રહેશે. એ સિવાય ભારતનું અર્થતંત્ર યુવા ઉપનિષદની બુક છે એ વાંચવાની રહેશે. આ એક એવો વિષય છે મિત્રો કે જે બેઝિક કરતાં કરંટમાંથી વધારે પૂછાય છે, તો આ બેઝિક માટે તમે આ કરવાનું રહેશે. GCERT 11-12 અને ભારતનું અર્થતંત્ર યુવા ઉપનિષદની બુક. એ સિવાય 50% કરંટ આવશે. તો કરંટમાંથી આપણે શું કરીશું કે જે પણ આપણે કરંટનું મેગેઝિન વાંચીએ છીએ અથવા તો ન્યૂઝપેપર વાંચીએ છીએ એની અંદર ઇકોનોમિક્સને લગતા, અર્થશાસ્ત્રને લગતા જેટલા પણ ટોપિક્સ આવે છે એની એક અલગથી નોટ બનાવીશું અને એમાંથી વાંચીશું. એ સિવાય જે વર્ષમાં આપણે એક્ઝામ આપીએ છીએ એ જે તે વર્ષનું બજેટ અને આર્થિક સર્વે એ આપણે ખાસ કરવાનું છે. એ આપણને ખૂબ જ ફાયદાકારક રહેશે. ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો સેમ જ છે. GCERT અથવા તો NCERT ધોરણ 11-12ની ઇકોનોમિકની બુક. એ સિવાય ઇન્ડિયન ઇકોનોમિક્સ રમેશ સિંઘની બુક છે એ કરવાની છે. એમાં પણ બજેટ અને ઇકોનોમિક સર્વે એ ખાસ જોઈ લેવાનું છે કરંટ ટોપિક્સની અંદર. એ સિવાય તમે મૃણાલ સરના વિડીયોઝ જોઈ શકો છો. અગર તમે ઇંગ્લિશ મીડિયમના આપવાના છો અને તમને ઇંગ્લિશમાં સારી એવી પકડ છે તો તમે એ જોઈ શકો છો. ત્યારબાદ છઠ્ઠા સબ્જેક્ટની વાત કરીએ તો ભૂગોળ, જેના માટે GCERT ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનની અંદર જે ભૂગોળનો પોર્શન છે એ વાંચવાનો છે અને ધોરણ 11 અને 12નું ભૂગોળ કરવાનું છે, અને એમાંથી તમે તમારી અલગથી નોટ બનાવી શકો છો. ઇંગ્લિશ મીડિયમમાં સેમ જ રહેશે. GCERT અથવા તો NCERT ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનનો ભૂગોળનો ભાગ
અને 11-12નું ભૂગોળ. 7મો સબ્જેક્ટ જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી, જેના માટે GCERTની ધોરણ 6 થી 10ની વિજ્ઞાનની બુક આપણે કરવાની રહેશે. અને જેમ ઇકોનોમિક્સમાં હતું એમ સેમ અહીંયા પણ લાગુ પડશે. 50% બેઝિકમાંથી આવશે અને 50% કરંટમાંથી આવશે. તો કરંટ માટે આપણે જે પણ આપણે કરંટનું મેગેઝિન વાંચીએ છીએ એની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા ટોપિક્સ જોઈ લેવાના રહેશે અને એ આપણે નોટ કરવાના રહેશે. ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો GCERT અથવા તો NCERT ધોરણ 6 થી 10ની સાયન્સની બુક અને કરંટ અફેર્સ, જે ગુજરાતી મીડિયમમાં કહ્યું એ જ પ્રમાણે કરંટ અફેર્સમાંથી સાયન્સ અને ટેકનોલોજીને લગતા વિડીયો, સાયન્સ અને ટેકનોલોજીને લગતા ટોપિક્સ જોઈ લેવાના રહેશે. લાસ્ટ સબ્જેક્ટ વર્તમાન પ્રવાહો. આના માટે કોઈ પણ એક ન્યૂઝપેપર તમે ગુજરાતીની અંદર વાંચી શકો છો. અને એ સિવાય ICE મેજિક વીકલી, જે ICE દ્વારા બહાર પાડવામાં આવે છે, એ વાંચી શકો છો, જેની PDF તમને મારા બ્લોગ ઉપરથી મળી રહેશે. અને બ્લોગની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ICE મિરેકલ એની પણ PDF તમને બ્લોગ ઉપરથી મળી રહેશે. અને વર્તમાન પ્રવાહો, યુવા ઉપનિષદ, જે મંથલી આવે છે, એ વાંચવાનું રહેશે. ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ ન્યૂઝપેપર તમે વાંચી શકો છો. એ સિવાય એક્સ્ટ્રા મોર રેફરન્સ માટે તમે વિઝન IASના મેગેઝિન વાંચી શકો છો અને એની અંદરથી પોતાની નોટ બનાવી શકો છો. હવે વાત કરીએ મિત્રો પ્રિલિમની અંદર મોક ટેસ્ટ આપવા કે નહીં આપવા, તો કેટલા આપવા. તો ઓછામાં ઓછા 3 મોક ટેસ્ટ આપવા એ કમ્પલસરી છે, જરૂરી છે. ટેસ્ટ આપવાથી શું ફાયદો થશે એ જણાવું તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે મોક ટેસ્ટ કઈ રીતે આપીશું. તો 2 પેપર એટલે 1 મોક ટેસ્ટ ગણાશે, બરાબર. જનરલ સ્ટડીઝ 1 અને જનરલ સ્ટડીઝ 2 GPSC માટે 2 પેપર હોય છે પર ડે. તો એ 2 પેપરનું 1 મોક ટેસ્ટ ગણાશે. એક દિવસમાં 2 પેપર આપો એટલે તમને જે તે આપણે પ્રિલિમની અંદર જે એક્ઝામ આપવાની છે 1 દિવસમાં 2 એની પ્રેક્ટિસ થઈ જાય. એટલે 1 દિવસમાં 2 પેપર આપવા જોઈએ. આપેલા પેપરને સંપૂર્ણ સોલ્વ કરો. તમે જે પણ પેપર આપો છો એ પેપરને સંપૂર્ણ સોલ્વ કરો. તમને કેટલા આવડ્યા છે, કેટલા નથી આવડ્યા, કયા નથી આવડ્યા, કયા ટોપિકમાંથી નથી આવડ્યા, તો એને સોલ્વ કરો. એનો સાચો જવાબ શું આવે છે એ તમને એક્ઝામમાં ફાયદો થશે. જે તે વિષય અથવા તો જે ટોપિકમાં ભૂલો થાય છે એને સુધારવાનો પ્રયત્ન કરો. એ મેં આગળ કહી દીધું એ જ પ્રમાણે. હવે પ્રિલિમની અંદર શું પ્રેક્ટિસ કરવાની છે, આપણે જ્યારે આપણે મોક ટેસ્ટ આપીશું ત્યારે શું પ્રેક્ટિસ કરવાની છે એ હું તમને અહીંયા આગળ જણાવું, જેથી આપણને પ્રિલિમની એક્ઝામની અંદર ફાયદો થશે. OMR કઈ રીતે ભરવી એની વાત આપણે અહીંયા કરીશું. જો તમે મોક ટેસ્ટ આપ્યા હશે, મોક ટેસ્ટમાં આ વસ્તુની તમે પ્રેક્ટિસ કરી હશે, તો જ તમે પ્રિલિમની એક્ઝામની અંદર આને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો અને એનો ફાયદો થશે. તો આપણે પેપરને 2 ભાગમાં સોલ્વ કરીશું. પહેલા ભાગમાં આપણે પહેલાં 1 થી 50 પ્રશ્નો લઈશું અને એની અંદર આપણે જેટલા માટે 100% શ્યોર છીએ જે પ્રશ્નોમાં, માની લો કે તમે 1 થી 50ની અંદરથી તમને 15 પ્રશ્નો એવા છે કે જેના માટે તમે 100% શ્યોર છો કે જવાબ આ જ આવે છે, તો સૌ પહેલાં આપણે એ 15 પ્રશ્નો ટીક કરીશું. ત્યારબાદ 51 થી 100 સુધીના પ્રશ્નોને લઈશું અને એમાં જેમાં પણ 100% શ્યોર રહીશું એવા પ્રશ્નોના જવાબ લખીશું. ત્યારબાદ 101 થી 150 અને 151 થી 200 એ રીતે આપણે જે પ્રશ્નો માટે 100% શ્યોર રહ્યા હશું એટલા જ પ્રશ્નોના જવાબ લખીશું. અને આ ભાગની અંદર આપણે 90 મિનિટથી 120 મિનિટનો સમય લેવાનો છે, એનાથી વધારે નહીં. બીજા ભાગની વાત કરીએ તો હવે બીજા ભાગની અંદર આપણે એવા પ્રશ્નો લઈશું કે જેની અંદર 50-50% છે. 2 ઓપ્શન તમને ખ્યાલ છે કે આ 2 ઓપ્શન તો જવાબ નથી જ આવતા, આ 2માંથી કોઈ પણ એક આવી શકે છે, A અથવા B આવી શકે છે. તો એવા પ્રશ્નો લઈશું અને એની અંદર બહુ સમય ના વેડફતા ઇન્સ્ટન્ટલી આપણે જવાબ લખીશું કે આ કારણથી નહીં આવે અને આ જવાબ આવી શકે, જેના માટે તમને 50%થી થોડી વધારે ફિલિંગ્સ થાય કે આ 50%થી વધારે ચાન્સ છે કે આ જવાબ આવી શકે, એ આપણે ટીક કરી દઈશું. ફરીથી એ જ રીતે 101 થી 50, 51 થી 100, 101 થી 150 અને 151 થી 200 એ રીતે બંચમાં કરીશું. અને આ ભાગમાં પણ આપણે સમય 60 મિનિટથી 30 મિનિટની અંદર ખતમ કરવાનું છે. હવે જે પણ બાકી રહ્યા એ બધામાં આપણે કરીશું, કોઈ રિસ્ક લઈશું નહીં. જો તમે 3 ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ છો,
એમાં રિસ્ક લેવાનો કોઈ મતલબ જ નથી, એ તમને નેગેટિવ માર્કિંગમાં લઈ જશે, એટલે એવું રિસ્ક આપણે લઈશું નહીં. મિત્રો હવે મેન્સની વાત કરીએ તો મેન્સમાં કઈ બુક્સ વાંચવી, તો સૌ પ્રથમ પહેલું પેપર છે આપણું CSM1 એટલે કે ગુજરાતી. એના માટે અક્ષર પબ્લિકેશનની બુક આવે છે ગુજરાતીની, એ વાંચીશું અને એની અંદર પણ આપણે નિબંધ કઈ રીતે લખવા એની પેટર્ન સમજીશું, લેટર કઈ રીતે લખવા એની પેટર્ન સમજીશું, વ્યાકરણનો ભાગ જોઈશું, વ્યાકરણની અંદર ડિટેલમાં ડેપ્થની અંદર વ્યાકરણ જોઈશું, 20 માર્કનું વ્યાકરણ પૂછાય છે એટલે એ બધું જ અક્ષર પબ્લિકેશનની બુકમાંથી આપણે કરી લઈશું. સેકન્ડ સબ્જેક્ટની વાત કરીએ CSM2 ઇંગ્લિશ, એના માટે પણ અક્ષર પબ્લિકેશનની ઇંગ્લિશની બુક આવે છે, જેની અંદરથી આપણે એસે, લેટર, પ્રેસ નોટ વગેરેની કઈ રીતે લખવા એની પેટર્ન શું છે એ જોઈશું અને એ પેટર્નને સમજવાની અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરીશું. ત્યારબાદ થર્ડ સબ્જેક્ટ છે CSM3 એસેનો. એના માટે કોઈ સોર્સ નથી મિત્રો, આ તમારે પ્રેક્ટિસથી જ કરવું પડશે. અક્ષર પબ્લિકેશન ગુજરાતી અથવા ઇંગ્લિશ તમે જેમાં પણ આપો છો એની અંદર એસેનો જે પોર્શન છે એની અંદર જે પેટર્ન છે, જે એનું બંધારણ છે એસેનું, એ તમે ત્યાંથી લઈ શકો છો. ક્યાંથી નિબંધ આવશે, કઈ રીતના આવશે એનો કોઈ જ અંદાજો લગાવી શકાય એમ નથી, એટલે આની કોઈ બુક નથી, પણ તમે કરંટની અંદર જે ટોપિક્સ ચાલે છે અથવા તો કરંટની અંદર જેમાંથી તમને એવું લાગે કે આ ટોપિક્સ વિશે પૂછાઈ શકે છે એવા પ્રશ્નોનો તમે તૈયારી કરતા રહેશો. ફોકસ ઓન સ્ટ્રક્ચરિંગ એસે, રિલેવન્ટ ડાયાગ્રામ એન્ડ કોટ્સ. તમે શું લખ્યું એ આની અંદર મહત્ત્વનું એટલું બધું નથી, 25% આવી શકે છે, પણ 75% તમારું માર્કિંગ તમારા સ્ટ્રક્ચર, એસેનું સ્ટ્રક્ચર ઉપરથી તમારું માર્કિંગ થશે, બરાબર. અને તમે એને કઈ રીતે પ્રેઝન્ટ કરો છો ડાયાગ્રામ દ્વારા, ક્વોટ્સ દ્વારા, એ તમારે વધારે માર્ક્સ તમારા એમાંથી તમે ખેંચી શકો છો, માટે એની ઉપર વધારે ધ્યાન આપવાનું રહેશે. બાકી કોઈ બુક્સ તમને આમાં કામ લાગશે નહીં. ત્યારબાદ ચોથા સબ્જેક્ટની વાત કરીએ CSM4 GS1ની. GS1 અહીંયા GS1માં 3 સબ્જેક્ટ આવશે, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને જિયોગ્રાફી. અને આ ત્રણેય સબ્જેક્ટ માટે જે આપણે પ્રિલિમમાં બુકો કઈ એ જ બુક રહેશે, કોઈ બીજી બુક આમાં નથી. જે આપણે પ્રિલિમ્સમાં વાંચી હતી એ જ બુકો અહીંયા પણ તમને કામ લાગશે, પણ ફરક એટલો રહેશે કે પ્રિલિમમાં તમે જે 1 લાઇનર્સ અથવા તો એ રીતની તૈયારી કરી હતી, આમાં તમારે ડેપ્થમાં તૈયારી કરવાની રહેશે. GS2ની વાત કરીએ તો પોલિટી, કોન્સ્ટિટ્યુશન, ગવર્નન્સ અને એથિક્સ 3 સબ્જેક્ટ રહેશે. પોલિટી અને કોન્સ્ટિટ્યુશન માટે પ્રિલિમમાં જે બુક કહીએ જ સેમ બુક, યુવા ઉપનિષદ, ભારતનું બંધારણ અથવા તો ઇંગ્લિશમાં આપો છો તો M લક્ષ્મીકાંત. અને ગવર્નન્સ અને એથિક્સ માટે જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર વિકલ્પ કોટવાલની બુક છે, એ વાંચી શકો છો. ઇંગ્લિશ મીડિયમમાં તમે લેક્સિકોન વાંચી શકો છો, બરાબર. ત્યારબાદ વાત કરીએ છઠ્ઠા સબ્જેક્ટની GS3ની. એમાં સબ્જેક્ટ છે ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર્સ. અને આના માટે પણ સેમ એઝ પ્રિલિમ, જે આપણે પ્રિલિમમાં બુકો કઈ એ જ બુક છે, કોઈ જ વધારાની બુક નથી. ત્યારબાદ મેન્સની અંદર મોક ટેસ્ટની વાત કરીએ તો આમાં પણ આપણે ઓછામાં ઓછા 3 ટેસ્ટ આપીશું, 6 પેપર એટલે 1 મોક ટેસ્ટ. GPSCની વાત કરીએ છીએ આપણે, જો તમે મામલતદાર કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની વાત કરતા હોય તો એમાં 4 પેપર બરાબર 1 મોક ટેસ્ટ થશે. એક દિવસમાં 2 પેપર, જે પેટર્ન છે એ જ આપણે અહીંયા પણ એપ્લાય કરીશું. એક દિવસમાં 2 પેપર આપીશું પ્રેક્ટિસ માટે. અહીંયા પણ આપેલા પેપરને આપણે સંપૂર્ણ સોલ્વ કરવાના છે. જે વિષય અથવા તો ટોપિકમાં ભૂલો થાય છે એ ભૂલોને આપણે સંપૂર્ણપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો જ છે, કમ્પલસરી. મેન્સની અંદર આપણે સ્ટ્રેટેજી જોઈએ તો CSM1 એની અંદર એસે આવે છે 20 માર્ક્સનો. CSM2 એટલે કે ઇંગ્લિશ, એની અંદર પણ 20 માર્ક્સનો આવે છે અને આખું એક પેપર એસેનું આવે છે, જેના 150 માર્ક્સ હોય છે. 50 માર્ક્સનો એક એસે આવે છે. ટોટલ આપણે ગણીએ તો 190 માર્ક્સનો તો ફક્ત નિબંધ જ પૂછાય છે. આખી એક્ઝામની અંદર જે આપણા 900 માર્ક્સ છે એમાંથી 190 માર્ક્સ ફક્ત નિબંધના હોય છે. જો તમે નિબંધનો સ્ટ્રક્ચર સારી રીતે સમજી ગયા હશો, એને સારી રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકતા હશો તો તમને ખૂબ જ ફાયદો થઈ શકે છે એસેની અંદર. આ એક એવો વિષય છે કે જે તમને સારા એવા માર્ક્સ અપાવી શકે છે અને મેરિટની અંદર ખૂબ જ ઉપર લઈ આવી શકે છે.
શું ધ્યાન રાખીશું તો તમારી ભાષા એક અધિકારી લેવલની હોવી જોઈએ. તમે ધોરણ 10માં કે 9માં લખતા હોય એવા નિબંધો અહીંયા ના લખી શકો. તમારી જે નિબંધ લખવાની સ્ટાઇલ છે, જે તમે નિબંધ લખો છો એના અંદર જે શબ્દો તમે ચૂઝ કરો છો એ એક અધિકારી લેવલના હોવા જોઈએ. પ્રશ્ન જે સંદર્ભમાં પૂછાયો હોય એ જ સંદર્ભમાં આપણે જવાબ આપવાનો છે. એવું નહીં કે પ્રશ્ન પૂછાયો હોય એને લાગતો વળગતો જવાબ જે પણ આપણને આવડતો હોય એવો આપણે લખીને આવી જઈએ, એવું કંઈ કરવાનું નથી. જે સંદર્ભમાં પ્રશ્ન છે એ જ સંદર્ભમાં આપણે જવાબ આપવાનો રહેશે. લાસ્ટમાં આપણે ઇન્ટરવ્યૂ સ્ટ્રેટેજીની વાત કરીશું. ઇન્ટરવ્યૂની અંદર પણ મિત્રો કોઈ જ સિલેબસ નક્કી નથી, કોઈ પેટર્ન સ્પેસિફિક આની નક્કી નથી. 10 મિનિટથી લઈને 45 મિનિટ સુધી તમારું ઇન્ટરવ્યૂ ચાલી શકે છે. શું આપણે કરીશું ઇન્ટરવ્યૂની અંદર, શું ધ્યાન રાખીશું તો જ્યારે આપણને ઇન્ટ્રોડક્શન આપવાનું કહેવામાં આવે ત્યારે આપણે આપણું ઇન્ટ્રોડક્શન ફક્ત 1 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાનું રહેશે. સ્પીક ઓનલી ઇફ યુ આર 100% શ્યોર. તમને કોઈ ક્વેશ્ચન કરવામાં આવે છે તો એનો જવાબ જો તમે 100% શ્યોર છો કે આ આવે છે તો જ આપણે આપવાનો છે, નહીં તો આપણે પોલાઇટલી સોરી સર આઈ કાન્ટ રિકોલ કહી શકો છો. કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તમને કેટલું આવડે છે એ ત્યાં મેટર નથી કરતું. એ લોકોને ખબર છે કે તમે અહીંયા સુધી પહોંચ્યા છો, કે તમારી અંદર નોલેજ છે, તમને આવડતું હશે ત્યારે જ તમે અહીંયા સુધી પહોંચ્યા છો. એ ફક્ત તમે તમારી પર્સનાલિટીને ત્યાં ટેસ્ટ કરે છે અને એના ઉપર જ માર્કિંગ કરતા હોય છે. એટલે તમને શું આવડે છે, કેટલું આવડે છે એ મેટર ત્યાં કરતું નથી. તમને 15 સવાલો કરવામાં આવશે, એમાંથી તમને 5 જ આવડશે તો પણ એનાથી તમારા માર્કિંગમાં ફેર નહીં પડે. ફરક પડશે તમે એ 10 નથી આવડ્યા એ સમયે કઈ રીતે રિએક્ટ કર્યું છે એનાથી. બી સ્પેસિફિક એન્ડ ટુ ધ પોઈન્ટ. તમને જે સવાલ કરવામાં આવે એનો ટુ ધ પોઈન્ટ તમારે જવાબ આપવાનો છે. કોઈ જ આડી અવળી ચર્ચાઓમાં પડવાનું નથી. ડુ નોટ ગીવ એક્સ્ટ્રીમ ઓપિનિયન્સ. તમારે કોઈ આડાવડા કે કોઈ વધારાના ઓપિનિયન્સ તમારા પોતાના આપવાના કોઈ જ જરૂર નથી. તમને જે પૂછવામાં આવ્યું એના જ તમે ફક્ત આન્સર આપો. એવોઇડ રિપીટેશન ઓફ વર્ડ્સ. વારંવાર એકના એક શબ્દો રિપીટ કરવા નહીં. એ તમારા ઇન્ટરવ્યૂમાં ખરાબ ઇમ્પેક્ટ પાડી શકે છે, એટલે એનાથી બચવાનું રહેશે આપણે. આર્ટ ઓફ ડિનાઇંગ પોલાઇટલી. જે સવાલ તમને નથી આવડતો એને ખૂબ જ સભ્યતાથી તમારે કહી દેવાનું કે સોરી સર મને નથી આવડતો. નથી આવડો એ કોઈ મતલબનું નથી. તમે એ કઈ રીતે ના પાડો છો એ મહત્ત્વનું છે. એના આધારે તમારા માર્કિંગ આવશે. સિલેક્ટ લેંગ્વેજ વિચ યુ નો વેલ. ફ્લુએન્સી, વોકેબ્યુલરી, ફ્લો ઓફ વર્ડ્સ. ઇંગ્લિશમાં તમારે ઇન્ટરવ્યૂ આપવું કે ગુજરાતીમાં આપવું એ તમારે સિલેક્શન કરવાનું હોય છે. અને એ તમે કઈ લેંગ્વેજને વધારે સારી રીતે, તમે કઈ લેંગ્વેજમાં પોતાની જાતને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરી શકો છો એ જ લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની છે. એવું નથી કે તમે ઇંગ્લિશ કરશો તો તમારા માર્ક્સ વધી જશે અથવા તો ગુજરાતી કરશો તો ઓછા આવશે, એવું કંઈ જ નથી. ઇંગ્લિશ કે ગુજરાતી એનાથી કોઈ જ ફરક નથી પડતો. ફરક ત્યારે પડશે કે જ્યારે તમે માની લો કે તમને ઇંગ્લિશ નથી આવડતું અને તમે ઇંગ્લિશમાં આપવાની કોશિશ કરશો, તમારા વર્ડ્સ નહીં નીકળે, તમને સેન્ટેન્સ બનાવવામાં તકલીફ પડશે, એ સમયે નેગેટિવ ઇમ્પેક્ટ પડશે અને તમારા માર્ક્સ કપાઈ શકે છે. એના કરતાં તો જો તમને ગુજરાતી સારું આવડે છે તો ગુજરાતીમાં આપો, જો તમને ઇંગ્લિશ સારું આવડે છે તો તમે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ. મળીશું આવનારા વિડીયોમાં. જય હિન્દ.